આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના આગળ વધતા પહેલાંની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1. પુસ્તકના આધારે યોગ્ય શબ્દ મૂકીને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. અહીંયા આપણને કેટલીક કાવ્ય પંક્તિઓ આપેલી છે તે પૂર્ણ કરવાની છે. 1. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને. 2. જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો. 3. ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો. 4. નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને. પ્રશ્ન 2. યોગ્ય જોડી ગોઠવો. અહીંયા આપણને જોડકા આપેલા છે એ જોડકા ગોઠવવાના છે. પૂર્ણ અહિંસક રહ્યા તો એની સામે આવશે ડ મહાવીર સ્વામી. ન્યાય નીતિના ચાહક તો એની સામે આવશે ઈ શ્રીરામ. અનાસક્ત તપસ્વી તો એની સામે આવશે બ શ્રી કૃષ્ણ. 4. રહમ નેકીના પરમ પ્રચારક તો એની સામે આવશે અ હજરત મોહમ્મદ. પ્રેમ ધર્મના સ્થાપક તો એની સામે આવશે ક ઈસુ ખ્રિસ્ત. પ્રશ્ન 3. શબ્દોનો અંગ વિસ્તાર કરો. ઉદાહરણ જીભ જીબડી. તો આ રીતે આપણે શબ્દનો અંગ વિસ્તાર કરવાનો છે. 1. છોડ છોડવું. કિનાર કિનારો. ફળી ફળિયું. મોર મોરલો. ગીત ગીતડા. મોતી મોતીડા. ઝીણું ઝીણેરું. દીવો દીવડો. પાળ પાળિયું. પ્રશ્ન 4. નીચેનું કોષ્ટક પૂરું કરો. તો અહીંયા આપણને પહેલા કોષ્ટકમાં પ્રત્યયવાળા વાક્યો લખવાના છે અને બીજા કોષ્ટકમાં નામયોગી ઉમેરીને વાક્ય લખવાના છે. 1. મોર ટોડલે બેઠો. મોર ટોડલા ઉપર બેઠો. 2. તે સ્ટેશન ગયો છે. તે સ્ટેશન પર ગયો છે. 3. તે બસમાં મહેસાણા ગયો. તે બસ મારફતે મહેસાણા ગયો. 4. તેણે ટપાલથી જાણ કરી. તેણે ટપાલ દ્વારા જાણ કરી. 5. વર્ગમાં બાળકો ભણે છે. વર્ગની અંદર બાળકો ભણે છે. પ્રશ્ન 5. આપેલી બાબતોને અંગમુદ્રા અથવા મુખમુદ્રા દ્વારા રજૂ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્યો તમારે અંગમુદ્રા અથવા તો મુખમુદ્રા દ્વારા એટલે કે એક્શન દ્વારા રજૂ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. પ્રશ્ન 6. પ્રશ્ન 6. ગુપ્તદાન એકમમાં નાના એવું કંઈ નથી માનભરી નજરે જોઈ રહ્યો આ સંવાદ રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગુપ્તદાન એકમમાં નાના એવું કંઈ નથી થી લઈ અને નજરે જોઈ રહ્યો ત્યાં સુધીના જે વાક્યો છે એ વાક્યોને સંવાદ સ્વરૂપે રજૂ કરવાના છે. પ્રશ્ન 7. હું છું દિવાળીબેન એકોક્તિ દ્વારા રજૂ કરો. જવાબ: હું દિવાળીબેન છું. મારો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. મારી મૂળ અટક લાઠિયા હતી. મારા પિતા પુંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી અમે જૂનાગઢ મુકામે આવ્યા ત્યારે મારી ઉંમર 9 વર્ષની હતી. મારા માતા મોંઘીબેન જે ગૃહિણી હતા તે હરતા ફરતા દળતા ગીતો ગાતા ને હું ધ્યાનથી તે ઝીલીને મારા કંઠે ગાતી. મારા લગ્ન થયા કંઈક વાધો પડતા મારા પિતાએ 2 દિવસમાં મને સાસરેથી પાછી તેડાવી. ત્યાં મેં 2 દિવસનું લગ્ન જીવન ગાળ્યું. પિતાની સ્થિતિ સારી નહોતી, તેથી કુટુંબને મદદરૂપ થવા મેં બાલ મંદિરમાં તેડાગર રૂપે, હોસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાના કામ કર્યા. હેમુભાઈ ગઢવી મને આકાશવાણીમાં લઈ ગયા. ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું ને મારો અવાજ ગુજરાતના ઘેર ઘેર પહોંચ્યો. સમાજસેવક રતુભાઈ અદાણી, સંગીતકાર કલ્યાણજીભાઈ, અવિનાશ વ્યાસ, નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈ ઘણા ગીતકારોએ મને પ્રેરણા, પ્રોત્સાહન અને પુરસ્કાર અપાવ્યો. મેં દેશ વિદેશોમાં પ્રવાસો કર્યા. મને અનેક સન્માન પુરસ્કાર મળ્યા. ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત થઈ. આમ મારું જીવન ધન્ય થયું. પ્રશ્ન 8. સાચી જોડણી નીચે લીટી કરો. તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એમાં સાચા શબ્દ નીચે લીટી દોરવાની છે. 1. આશીર્વાદ. 2. અતિથિગૃહ. 3. મુહૂર્ત. 4. એમ્બ્યુલન્સ. પ્રશ્ન 9. નીચેના અધૂરા વાક્યોને તમારી રીતે પૂરા કરો. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ અધૂરા છે, પરંતુ આપણે તેને પૂરા કરવાના છે. 1. મારો શિક્ષિકા બહેન નોટબુકમાં સુંદર લખે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. 2. હું કાલે મંદિરે ગયો પછી ત્યાં મને આરતીનો સરસ લાહવો મળ્યો હતો. 3. શાળાએ પ્રાર્થના સભામાં અમે દરરોજ સુંદર પ્રાર્થના કરીએ છીએ. 4.
વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે હું વર્ગમાં મોનિટર તરીકે ઊભો રહું છું. 5. મારો મિત્ર રસ્તામાં સાયકલ ઉપરથી પડ્યો એટલે તેના ઢીંચણમાંથી લોહી નીકળ્યું. પ્રશ્ન 10. વાક્યમાં રહેલી ભૂલો સુધારી ફરી લખો. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્યમાં કંઈક ભૂલ છે, એ ભૂલ તમારે સુધારવાની છે. 1. મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી. 2. હું તમારા સારું એક સારું બેટ મોકલીશ. 3. વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે. 4. બિલાડીના ઉદરમાં ભૂખ લાગી એટલે એણે ઉંદર પર તરાપ મારી. 5. વિદ્યાર્થીની ફૂટપટ્ટીથી લીટી દોરી રહી છે. પ્રશ્ન 11. નીચેના ફકરામાં અત્યારેને બદલે ગઈકાલે લખીને જરૂરી ફેરફાર કરી ફરીથી લખો. તો અહીંયા અત્યારેની જગ્યાએ ગઈકાલે શબ્દ વાપરવાનો છે. એટલે કે આ જે ફકરો છે એ ફકરો વર્તમાન કાળમાં આપેલો છે, એની જગ્યાએ આપણે આ ફકરો ભૂતકાળમાં લખવાનો છે. ગઈકાલે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા થતા હતા. ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું. લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મદદ માટે સરકારી તંત્રને ફોન કરતા હતા. તમારે ત્યાં વરસાદ હતો? પ્રશ્ન 12. અગાઉ શીખેલા એકમમાંથી જે તે એકમના વિષયવસ્તુ આધારિત મનપસંદ ચિત્ર દોરો. તો તમારે અહીંયા તમે આગળ જે પાઠ ભણ્યા છો એ પાઠમાંથી તમને જે એકમનું વિષયવસ્તુ ગમતું હોય એના આધારે ચિત્ર દોરવાનું છે. પ્રશ્ન 13. તમારા મિત્રને તમારી શાળામાં ધોરણ 7માં પ્રવેશ લેવો છે. તમે તેને કયા 2 પ્રશ્નો પૂછશો અને કઈ 2 સલાહ આપશો? જવાબ. મારા મિત્રને પૂછવાના 2 પ્રશ્નો. 1. તારી જૂની સ્કૂલ છોડવાનું કારણ શું છે? 2. તારે મારી સ્કૂલમાં જ એડમિશન કેમ લેવું છે? મારા મિત્રને આપવાની 2 સલાહ. 1. મારી સ્કૂલના પ્રિન્સિપાલ શિસ્તના ખૂબ આગ્રહી છે, તેથી સ્કૂલમાં બિલકુલ મસ્તી કરતો નહીં. 2. મારી સ્કૂલની પરીક્ષામાં પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી ઉલટ-સુલટ કરીને પૂછવામાં આવે છે, તેથી તારે વધારે મહેનત કરવી પડશે. પ્રશ્ન 14. આ ફકરો વાંચી કોઈપણ 4 પ્રશ્નોની રચના કરો. એ પ્રશ્નોના ઉત્તર પણ જાતે લખો. અહીંયા આપણને એક ફકરો આપેલો છે. એક ફકરા ઉપરથી 4 પ્રશ્નો બનાવવાના છે અને એના જવાબ લખવાના છે. ગાંધીજી મહાન નેતા હતા. તે સંત પુરુષ હતા, લેખક હતા અને વક્તા પણ હતા. ખૂબ જ નમ્ર હતા. આપણા દેશમાં વિદેશી સુંદર કપડાં બનતા પણ એ જાડી ખાદી પહેરતા. તેઓ રાજા મહારાજાઓને વારંવાર મળતા પણ પોતે તો સામાન્ય માણસના જેવું જ જીવન જીવતા હતા. એમણે સત્ય અને અહિંસાના શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. પ્રશ્નો. 1. ગાંધીજી મહાન નેતા હોવા છતાં સ્વભાવે કેવા હતા? જવાબ. ગાંધીજી મહાન નેતા હોવા છતાં સ્વભાવે ખૂબ જ નમ્ર હતા. પ્રશ્ન 2. ગાંધીજી કેવા કપડાં પહેરતા હતા? જવાબ. ગાંધીજી જાડી ખાદીના કપડાં પહેરતા હતા. પ્રશ્ન 3. ગાંધીજી રાજા મહારાજાઓને વારંવાર મળવા છતાં કેવું જીવન જીવતા હતા? જવાબ. ગાંધીજી રાજા મહારાજાઓને વારંવાર મળવા છતાં સામાન્ય માણસ જેવું જ જીવન જીવતા હતા. પ્રશ્ન 4. ગાંધીજીએ કયા શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા? જવાબ. ગાંધીજીએ સત્ય અને અહિંસાના શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. પ્રશ્ન 15. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો લખો. તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોના આધારે ફકરો લખવાનો છે. મારા દાદાજી પ્રાણી માત્રની સેવા કરવાનું કહે છે. તેઓ ગુપ્ત દાનમાં ખૂબ માને છે. તેઓ ઘણું બધું દાન કરે છે, છતાં તેની અમારા ઘરમાં જાણ પણ થવા દેતા નથી. તેઓ ગામડે રહેતા હતા ત્યારે તેમણે 3 ગાયો પાડી હતી. તેઓ તેને કામધેનુ કહેતા હતા. તેઓ દર ભાદરવી પૂનમે ચાલતા અંબાજી જવાનો સંગ ઉપાડતા, જેમાં તેઓ દરેકને ઝડપથી ચરણ ઉપાડવાનું કહેતા. એકવાર રાત્રે સંઘના લોકો આરામ કરતા હતા ત્યારે સાપ નીકળતા દોડધામ મચી ગઈ હતી. તેઓ મને હંમેશા તેમની યુવાનીમાં ઈસવીસન 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધની વાતો કહેતા. તેઓ કહેતા કે યુદ્ધના સમયે અમને શેરીમાં ફરવાની પણ છૂટ નહોતી. તેઓએ ગરવી ગુજરાત વિશે એક સુંદર કાવ્યની રચના કરેલ છે, જેને તેઓ હંમેશા એકાંતમાં ગાતા રહે છે. મારા દાદાજી મારી જોડણી સુધરે તે માટે ગુજરાત વિદ્યાપીઠમાંથી એક જોડણી કોષ લાવ્યા હતા. હાલ મારા દાદાની ઉંમર 84 વર્ષની હોવા છતાં તેઓ ક્યારેય બીમાર પડતા નથી. પ્રશ્ન 16. કોઈ કલાકારનું ઇન્ટરવ્યૂ કરવું છે, તેમને કેવા પ્રશ્નો પૂછી શકાય? 4-5 પ્રશ્નો બનાવીને લખો. તો અહીંયા તમારે કોઈ કલાકારનું ઇન્ટરવ્યૂ લેવું હોય તો કેવા પ્રશ્નો બનાવો તે લખવાનું છે. 1.
તમે તમારી કેરિયરની શરૂઆતના દિવસો વિશે કહો. 2. તમે કેરિયર તરીકે શા માટે આ ક્ષેત્ર પસંદ કર્યું? 3. તમને ફિલ્મમાં મુશ્કેલ કિરદાર નિભાવવામાં કોણ પ્રેરિત કરે છે? 4. તમારે તમારી જૂની ફ્લોપ ગયેલી ફિલ્મો વિશે કંઈ કહેવું છે? 5. તમને તમારી સાથેના કયા કલાકારનો અભિનય સૌથી વધુ ગમે છે? પ્રશ્ન 17. પ્રશ્નના ઉત્તર લખો. 1. તમે શીખેલા કાવ્ય પૈકી તમને સૌથી વધારે કયું કાવ્ય ગમ્યું? કેમ? આ કાવ્યનું ગાન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જેટલા કાવ્ય શીખ્યા છો એમાંથી તમને જે કાવ્ય ગમતું હોય એનું કારણ લખવાનું છે અને એ કાવ્યનું ગાન કરવાનું છે. 2. દરિયાનું 8-10 વાક્યોમાં વર્ણન કરો. ઊંડા અને ખારા પાણી ધરાવતો, જેમાં અનેક નદીઓ ઠલવાય છે તેવો દરિયો વિશાળ જળભંડાર છે. એના પાણી પોણા ભાગની દુનિયા પર ફેલાયેલા છે. દરિયામાં ભરતી અને ઓટ આવે છે. ભરતી આવે ત્યારે પાણી જમીન પર ધસી આવે છે. ઓટ વખતે પાણી પાછું મહાસાગરમાં જતું રહે છે. જહાજો અને હોડીઓ દરિયાઈ માર્ગે ફરે છે. ડૂબતા સૂર્યનું દ્રશ્ય અદ્ભુત લાગે છે. લોકો દરિયા કિનારે મોજ માણે છે. મરજીવા દરિયાના પેટાળમાંથી સાચા મૂલ્યવાન મોતી શોધી કાઢે છે. કિનારે અગરિયાઓ મીઠું પકવે છે. દરિયો આ મીઠું, માછલા, મોતી ને માર્ગ એટલે કે જળમાર્ગ આપે છે. એને કારણે જળચક્ર ચાલે છે ને તે અનેક રીતે ઉપયોગી છે. પ્રશ્ન 18. નીચેના ફકરાનું સ્પષ્ટ ઉચ્ચારથી વાંચન કરો અને જોડીમાં વાંચન સમયની નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ફકરો આપેલો છે. એ ફકરાનું સ્પષ્ટ ઉચ્ચારણથી વાંચન કરવાનું છે અને તમારે તમારો સમય તથા તમારા મિત્રને આ ફકરો વાંચતા કેટલો સમય થયો તે નોંધવાનું છે. પ્રશ્ન 19. આપેલું ચિત્ર જુઓ અને વર્ણન કરો. બીજું એક ચિત્ર દોરી તમારા મિત્રએ દોરેલા ચિત્ર સાથે સરખાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. એ ચિત્રનું વર્ણન કરવાનું છે. એ સિવાય તમારે બીજું એક ચિત્ર દોરવાનું છે અને તમારા મિત્ર સાથે સરખાવવાનું છે. તો આપણે આ ચિત્રનું વર્ણન કરીએ. નાળિયેરીનું એક ઝાડ હતું. ઝાડ ઉપર નાળિયેર હતા. એક દિવસ એક ચોકરને નાળિયેર લેવાનું મન થયું, પણ નાળિયેર તો ઊંચે હતા. એને લેવાય કઈ રીતે? એને એક વિચાર સૂચ્યો. એની પાસે એક પૈડાવાળી સાયકલ હતી. એ સાયકલ ઉપર ચઢ્યો. મિત્ર સાયકલ પકડી રહ્યો, છતાં એ નાળિયેર સુધી પહોંચી શક્યો નહીં. એને વળી પાછો વિચાર સૂજ્યો. એ બીજા એક મિત્રને મળ્યો. એની પાસે ટેમ્પો હતો. એ ટેમ્પા ઉપર પગ ટેકવી ઊભો રહ્યો. એના ખભા ઉપર જોકર ઊભો રહ્યો ને એના ખભા ઉપર ત્રીજો મિત્ર ઊભો રહ્યો. ચિત્રમાં આપણે એ ત્રણેયને જોઈ શકીએ છીએ. પણ બન્યું એવું કે ટેમ્પો સહેજ આગળ ખસી ગયો. એનો પગ લથડ્યો, તે નીચે પટકાયો. સાથે બે મિત્રો પણ પટકાયા. હાડકાં ખોખરા થઈ ગયા. કહેવત છે ને કે લોભે લક્ષણ જાય. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.